ગણિત સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ ડી. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એટલે કે દરેક પ્રશ્ન 4 માર્કનો રહેશે, એટલે આખો વિભાગ ડી રહેશે 20 માર્કનો. 47મો પ્રશ્ન. હાલમાં આશિષ કુમારની ઉંમર તેના 2 પુત્રો ખુશ અને નિલયની ઉંમરના સરવાળાથી બમણી છે. 20 વર્ષ બાદ આશિષ કુમારની ઉંમર તેમના 2 પુત્રોની ઉંમરના સરવાળા જેટલી થશે. તો આશિષ કુમારની હાલની ઉંમર શોધો. ધારો કે આશિષ કુમારની હાલની ઉંમર a વર્ષ છે અને ખુશ અને નિલયની હાલની ઉંમર k વર્ષ અને n વર્ષ છે. તો આશિષ કુમારની ઉંમર તેના 2 પુત્રો ખુશ અને નિલયની ઉંમરના સરવાળાથી બમણી છે એવું આપેલ છે. તેથી આપણને સમીકરણ મળશે a બરાબર 2 ગુણ્યા k વત્તા n. હવે 20 વર્ષ પછી આશિષ કુમારની ઉંમર તેમના 2 પુત્રોની ઉંમરના સરવાળા જેટલી થશે, એટલે બંનેમાં 20 વર્ષ ઉમેરવાના. એટલે ખુશની ઉંમરમાં, નિલયની ઉંમરમાં અને આશિષ કુમારની ઉંમરમાં 20 વર્ષ ઉમેરતા આપણને સમીકરણ મળશે a બરાબર k પ્લસ n પ્લસ 20. આને આપશું નામ સમીકરણ નંબર 2. હવે 1 અને 2 ને સરખાવતા તો આપણને એક સમીકરણ મળશે k પ્લસ n બરાબર 20. હવે k પ્લસ n બરાબર 20ની કિંમતને સમીકરણ નંબર 1માં મૂકતા આપણને આશિષ કુમારની ઉંમર 40 વર્ષ મળશે. 48મો પ્રશ્ન. એક પુસ્તકાલયનો દુકાનદાર વાંચન માટે ભાડા પર પુસ્તકો આપે છે. તેમની દુકાનમાં સાહિત્ય, વાર્તાઓ અને ક્વિઝી વગેરેને લગતા વિવિધ પુસ્તકો છે. તે 2 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. આશા 6 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 22 અને રીટા 4 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 16 ચૂકવે છે. અહીં ધારો કે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x અને પ્રથમ 2 દિવસ પછીના વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું રૂપિયા છે. તો ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે આશા અને રીટા દ્વારા ચૂકવવામાં આવતી રકમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના રૂપમાં દર્શાવો. બીજું છે પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. ત્રીજું છે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું શોધો. અને ચોથું છે જો આશાએ વધુ 3 દિવસ પુસ્તક રાખ્યું હોય તો તેણે કુલ ભાડું કેટલું ચૂકવવું પડશે. જવાબ રહેશે અહીં ધારો કે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x અને પ્રથમ 2 દિવસ પછીના વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું રૂપિયા y છે. તો પહેલું આશા 6 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 22 ચૂકવે છે, એટલે x પ્લસ 6 દિવસ બાદ 6 દિવસમાંથી 2 દિવસના બાદ કરતા 2 દિવસનું ભાડું x છે, એટલે એ બાદ કરતા 4 દિવસ બચશે, એટલે 4y. એટલે x પ્લસ 4y બરાબર 22. પહેલું સમીકરણ. રીટા 4 દિવસ પુસ્તક રાખશે, તેના રૂપિયા 16 ચૂકવે છે, તો x પ્લસ 2y બરાબર 16. આ છે સમીકરણ નંબર 2. હવે બીજો પ્રશ્ન. બંને સમીકરણને ઉકેલતા આપણને yની કિંમત મળશે 3, એટલે કે પ્રત્યેક દિવસનું વધારાનું ભાડું રૂપિયા 3 છે. yની કિંમતને સમીકરણ 1માં મૂકતા આપણને જવાબ મળશે xની કિંમત મળશે 10, એટલે કે પ્રથમ 2 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા 10 છે. ચોથો પ્રશ્ન. જો આશાએ હજી વધુ 3 દિવસ પુસ્તક રાખ્યું હોય તો તેને ચૂકવવી પડતી કિંમત બરાબર 22 રૂપિયા અને 3 ગુણ્યા 3 દિવસનું ભાડું 3 રૂપિયા લેખે, એટલે કે 9, એટલે રૂપિયા 31 થશે. તેથી આશા વધુ 3 દિવસ પુસ્તક રાખે તો તેને રૂપિયા 31 ચૂકવવા પડે. 49મો પ્રશ્ન. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પક્ષ છે ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર રેખા બાકીની 2 બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. સાધ્ય AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આકૃતિ આપેલ છે, સાબિતી જોઈએ. BE તથા CD દોરો અને DM લંબ AC પર છે અને EN લંબ AB દોરો. હવે ADE એટલે કે તેનું ક્ષેત્રફળ ત્રિકોણ ADE નું બરાબર અડધો ગુણ્યા AD ગુણ્યા EN. પછી BDE નું ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા DB ગુણ્યા EN. તેવી જ રીતે ફરીથી ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, તો એની અંદર બીજો પાયો લેતા, એટલે અડધો ગુણ્યા AE ગુણ્યા DM અને DEC નો અડધો ગુણ્યા DEC ગુણ્યા DM. હવે ADE ના છેદમાં BDE બંનેનું ક્ષેત્રફળ એકબીજાના છેદમાં મૂકતા આપણને જવાબ મળશે AD ના છેદમાં DB. પછી છે ADE ના છેદમાં DEC, એટલે આપણને એમાં છેદ ઉડાડતા મળશે જવાબ AE ના છેદમાં EC. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું હોય. તેથી આને આપણે આપશું નંબર 3. 1, 2 અને 3 પરથી સાબિતી મળશે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. 50મો પ્રશ્ન. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABR
સમરૂપ ત્રિકોણ PQR જો PQ બરાબર 30 સેમી, AB બરાબર 45 સેમી, AP બરાબર 72 સેમી અને QR બરાબર 42 સેમી હોય તો PR, AR અને BR શોધો. હવે આકૃતિ પરથી આપણે જોઈ જ શકાય છે. આની અંદર ધારો કે PR બરાબર 1 સેમી લઈએ તો PA બરાબર 72 સેમી આપેલ છે, તેથી AR બરાબર 72 માઇનસ 1 સેમી થશે. તેથી હવે આપેલું છે બીજું શું છે, ત્રિકોણ ABR સમરૂપ ત્રિકોણ PQR, તેથી AB ના છેદમાં PQ બરાબર BR ના છેદમાં QR બરાબર AR ના છેદમાં PR. બધી કિંમત મૂકતા 45 ના છેદમાં 30 બરાબર BR ના છેદમાં 42 બરાબર 72 માઇનસ x ના છેદમાં x. તેથી આપણે છેદ ઉડાડતા 3 ના છેદમાં 2 બરાબર BR ના છેદમાં 42 બરાબર 72 માઇનસ x ના છેદમાં x. હવે સરખામણી કરતા 3 ના છેદમાં 2 બરાબર 72 માઇનસ x ના છેદમાં x, તેનો ઉકેલ મેળવશું એટલે આપણને x બરાબર 144 ના છેદમાં 5 મળશે, એટલે કે PR બરાબર 144 ના છેદમાં 5 સેમી થશે. હવે AR એટલે આપણને ખબર છે 72 માઇનસ x, કિંમત મૂકતા ARનો જવાબ મળશે 216 ના છેદમાં 5 સેમી. અને હવે 3 ના છેદમાં 2 ને BR બરાબર 42 સાથે સરખાવતા BRની કિંમત મળશે આપણને 63 સેમી. 51મો પ્રશ્ન, 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરીને જમીનના 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેદ કોણનું માપ 60 અંશ મળે છે. થોડા સમય બાદ બલૂનના ઉત્સેદ કોણનું માપ 30 અંશ થાય છે. આકૃતિમાં જોવાનું છે. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધો. જવાબ, અહીં A અને B એ બલૂનના બે સ્થાન છે. CD એ 1.2 મીટર ઊંચાઈવાળી છોકરી છે, DQ એ સમથળ જમીન છે અને CP એ છોકરીની આંખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે. AM છે એ CP પર લંબ છે એ દોરો, જેથી M એ CPનું બિંદુ હોય. ત્રિકોણ AMCમાં ખૂણો M બરાબર 90 અંશ અને ખૂણો C બરાબર 60 અંશ અને ત્રિકોણ BPCમાં ખૂણો P બરાબર 90 અંશ અને ખૂણો C બરાબર 30 અંશ. PQ બરાબર CD બરાબર 1.2 મીટર, BQ બરાબર 88.2 મીટર અને AM બરાબર BP બરાબર BQ માઇનસ PQ થશે. તો 88.2 માઇનસ 1.2 એટલે 87 મીટર થશે. હવે ત્રિકોણ BPCમાં ખૂણો P બરાબર 90 અંશ છે, એટલે tan C બરાબર BP ના છેદમાં PC, એટલે tan 30 અંશ બરાબર 87 ના છેદમાં PC. જવાબ મળશે PC નો 87√3 મીટર. તેવી જ રીતે ત્રિકોણ AMCમાં ખૂણો M બરાબર 90 અંશ, તો tan 60 અંશ લેતા 87 ના છેદમાં MC, એટલે MCનો ઉત્તર મળશે આપણને 87 ના છેદમાં √3. હવે AB બરાબર MP, કારણ કે AMPB લંબચોરસ છે એટલે સામસામેની બાજુ સરખી હોય. હવે MP બરાબર PC માઇનસ MC, MP ગોતવાનું છે. તેનો ઉકેલ લેતા આપણને જવાબ મળશે AB બરાબર 58√3 મીટર. આથી આપેલ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર 58√3 મીટર થાય. 52મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેમી છે અને 4.2 સેમી વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22/7 લેવાનું છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે 6 ગુણ્યા બાજુનો વર્ગ, એટલે આવશે 150 સેમી સ્ક્વેર. અહીં અર્ધગોલકના પાયાના ક્ષેત્રફળનો કુલ પૃષ્ઠફળમાં સમાવેશ થતો નથી. હવે શોપીસનું પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ બાદબાકી અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે 150 માઇનસ πr² પ્લસ 2πr². હવે 150 પ્લસ πr² ખાલી બચશે. કિંમત મૂકતા જવાબ મળશે 163.86 સેમી સ્ક્વેર. એટલે કે આપેલ શોપીસની આકૃતિનું કુલ પૃષ્ઠફળ 163.86 સેમી સ્ક્વેર છે. 53મો પ્રશ્ન, એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી છે અને વ્યાસ 2 સેમી છે. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેમી છે. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે. તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. ઉપરના માપો તેના અંદરના ભાગના છે. પાઈ બરાબર 3.14 લેવાનું છે. જવાબ, વાસણના નળાકાર ભાગ માટે R આવશે, એટલે કે ત્રિજ્યા આવશે 1 સેમી, ઊંચાઈ આવશે 8 સેમી. વાસણના ગોળાકાર ભાગ માટે ત્રિજ્યા આવશે 4.25 સેમી, એટલે કે 17/4 સેમી.
અને હવે કાચના વાસણનું ઘનફળ એટલે નળાકાર ભાગનું ઘનફળ પ્લસ ગોળાકાર ભાગનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ પ્લસ 4/3 પાઈ આર ઘન પાઈ કોમન કાઢતા આપણને છેલ્લે કિંમત મૂકતા જવાબ મળશે 346.51 સેમી ઘન આશરે. તેથી બાળકનો જવાબ સાચો નથી, કારણ કે તેની માહિતી મુજબ વાસણનું ઘનફળ 345 સેમી ઘન છે, જ્યારે સાચું ઘનફળ 346.51 સેમી ઘન આશરે છે. 54મો પ્રશ્ન. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા એટલે કે ઘટતો પ્રતિ 10 લાખમાં એટલે કે ppmમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે. હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. સૌથી પહેલાં તો કોષ્ટક બનાવેલું છે, એની કિંમત આપણે 0.10 લેશું. મધ્યકની આપણે સૂત્ર મૂકતા a પ્લસ સિગ્મા FIUI/સિગ્મા FI ગુણ્યા h સૂત્ર મૂકતા સૂત્રમાં બધી કિંમત જે કોષ્ટકમાં આપેલી છે તે મૂકતા આપણને છેલ્લે જવાબ મળશે x બાર બરાબર એટલે કે મધ્યક બરાબર 0.099. તેથી હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક 0.099 ppm છે.